આજ તો સવારમાં આપણી ગાડીમાં આવું નુકસાન થઈ ગયું. તો હેલો દોસ્તો, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ. બધાને રાત્રે આપણી ગાડી ભરાણી નહોતી એટલે ત્યાં સુઈ ગયા હતા ને સવારે ઉઠ્યા તો ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ. કાંટો બાટો કરીને કમ્પ્લીટ આપણે નાળા તાલપત્રી કરી નાખ્યા અને ઘડીક બેઠા તો બિલ આવી ગયું. પછી આપણે નીકળી ગયા નાવા ધોવા માટે અને નાહી ધોઈને ફ્રેશ થઈને આવ્યા અને પછી આપણે ગેટે એન્ટ્રી કરાવવા જતા હતા અને ત્યાં તો પંજાબની ગાડી હતી બિચારા હતા. પાછળ લેતા આપણી ગાડીમાં ટચ થઈ ગયું તો આપણે ઘડીક વાતચીત કરી. બિચારો નાનો માણો હતો એટલે આપણે મજબૂર માણસ હતો એટલે ભાઈચારો રાખીને આપણે નીકળી ગયા. મેં કીધું કાંઈ વાંધો નહીં, એટલું નુકસાન હતું નહીં. ને પછી આપણે ફાઇનલી રોડે ચડી ગયા અને પછી આવી ગયા ડીઝલ લેવા માટે પંપે. અને કેમ કે ડીઝલ હતું નહીં આપણી ગાડીમાં, અહીંયાથી ટાંકી બાકી ફૂલ કરાવીને આગળ અંગુલ આવ્યા તો ગાડીઓની તો લાઈન હતી. તપાસ કરી તો આગળ થોડુંક કંઈક બ્રિજનું કામ ચાલુ હતું રેલવેના, તો અહીંયા ટ્રાફિક હતું. તો માન કરીને 4-5 કલાક આપણે ટ્રાફિકમાં હલવાણા અને અહીંયાથી નીકળી ગયા. અને પછી આપણે આવી ગયા અંગુલ બાયપાસમાં અને સંબલપુર વાળો હાઈવે ચડી ગયા અને પછી રાજસ્થાનીની હોટલે આવી ગયા ચા પાણી પીવા માટે. 5 વાગી ગયા હતા એટલે પછી અહીંયાથી નીકળ્યા અને દી આથમી ગયો તો કેમ કે 5:30 વાગે દી આથમી જાય એટલે અહીંયાથી વ્યવસ્થિત કાચબાચ સાફ કરીને નીકળી ગયા. અગરબત્તી કરીને આવી ગયા સંબલપુર. ને સંબલપુર પહોંચ્યા તો આપણે થોડો ટ્રાફિક નીકળ્યો, ગાડી ફેલ હતી ને આગળ રસ્તાનું કામ ચાલુ હતું. પછી સંબલપુર આપણે પાસ કરીને આવી ગયા સોયલા ગામમાં અને સોયલા પાસ કરીને આપણે આવી ગયા રાજસ્થાનીની હોટલે. આપણે જાવકમાં રોકાણા હતા ત્યાં તો હિતાભાઈ ની આવતા હતા તો આપણે આવી ગયા હતા જમવા માટે. 11 વાગી ગયા હતા તો બે ભાઈઓ અહીંયાથી જમી કરવીને નીકળી ગયા અને આપણે પછી આવી ગયા હતા પાછી આપણી બોર્ડરે, સોયલા બોર્ડરે. ત્યાં મેકેનિકલ પાવતીમાં આપણે સિક્કો મરાવવાનો હતો એટલે થોડો ટ્રાફિક નીકળ્યો આપણે. અને પછી ત્યાંથી નીકળીને આપણે આવી ગયા સરાયાવાલી બાયપાસમાં અને બધું આપણે પાસ કરીને પછી આપણે આવી ગયા રાયપુર. ને રાયપુર થી આપણે ભિલાઈ ને દૂર જઈને બધું પાસ કરી લીધું તો 4 વાગી ગયા હતા અને આપણે આવતી હતી નીંદર. તો મેં કીધું હાલો 2-3 કલાક સુઈ જાય. તો પછી આપણે આવી ગયા હતા શિવ શક્તિ કાઠિયાવાડી હોટલે. તો અહીંયા સામે ગાડી રાખી દે મેં કીધું ને 2-3 કલાક સુઈ જાય. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ નાઇટ, જય દ્વારકા.